ચાલો આજે પંચતંત્રની એક બહુ જ મજેદાર વાર્તા સમજીએ. આ એવી વાર્તા છે જે આપણને ચતુરાઈ અને પ્રામાણિકતા વચ્ચેનો ભેદ બહુ સરસ રીતે શીખવી શકે છે. તો સવાલ એ છે કે શું હોશિયારી કે ચતુરાઈ હંમેશા જીતે છે? ચાલો આ રસપ્રદ વાર્તામાં જ એનો જવાબ શોધીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક નાના ગામથી. ત્યાં એક ખેડૂત રહેતો હતો અને એની પાસે હતી એક બહુ જ ખાસ, બહુ જ અમૂલ્ય વસ્તુ. અને એ વસ્તુ હતી એક મોટું, ફળોથી લદાયેલું આમળાનું ઝાડ. ખાલી સુંદર જ નહીં હો, આ ઝાડ તો ખેડૂતની આખી રોજીરોટી હતી. એમાંથી એને સારી એવી કમાણી થતી હતી. પણ હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એક નવા પાત્રની. એકદમ ચાલાક અને એના મગજમાં કંઈક અલગ જ ખીચડી પાકી રહી હતી. એક દિવસ આ ચતુર બિલાડીની નજર એ રસદાર આમળા પર પડી. પણ પ્રોબ્લેમ એ હતો કે ઝાડ તો બહુ ઊંચું હતું. એટલે એણે વિચાર્યું, ચઢાઈ તો એમ છે નહીં, ખેડૂતને જ ઉલ્લુ બનાવીએ. તો બિલાડીનો પ્લાન એકદમ સિમ્પલ હતો, પણ હતો બહુ જ શાતેર. જુઓ, એણે 3 સ્ટેપ વિચાર્યા. પહેલું, એક ખોટો ખતરો ઊભો કરો. બીજું, એ ખતરા સામે લડવાનું નાટક કરો. અને ત્રીજું, બસ એનામાં આમળા માંગી લો. એટલે એ સીધી ખેડૂત પાસે પહોંચી અને એના મનમાં ડર બેસાડ્યો. કહેવા લાગી, ખેડૂત ભાઈ, મેં સાંભળ્યું છે કે આ ઝાડના મૂળમાં તો એક ઝેરીલો સાપ રહે છે. જો એને કાઢ્યો નહીં તો તમારું આખું ઝાડ સુકાઈ જશે. હવે ખેડૂત તો ગભરાઈ ગયો. એણે તરત જ કહ્યું, ભલે તું મદદ કર, હું તને આમળા આપીશ. બસ પછી તો બિલાડીનું કામ થઈ ગયું. રોજ ઝાડ નીચે બેસીને મ્યાઉ મ્યાઉ કરીને સાપ સાથે લડવાનો જોરદાર ઢોંગ કરવા લાગી. સારું, આ નાટક થોડા દિવસ તો બરાબર ચાલ્યું. પણ પછી ખેડૂતના મગજમાં ધીમે ધીમે શંકાનો કીડો સળવળવા લાગ્યો. એ વિચારવા લાગ્યો, આ બિલાડી રોજ સાપને ભગાડવાનું નાટક કરે છે, પણ સાપ તો આજ સુધી દેખાયો નથી. ક્યાંક આમાં કંઈક ગડબડ તો નથી ને? તો એક દિવસ ખેડૂતે નક્કી કર્યું કે બસ હવે આનો ફેસલો કરવો જ પડશે. એણે બિલાડીની પરીક્ષા લેવાનું વિચાર્યું અને એને પૂછ્યું. અને બિલાડી તો પોતાના જ ગર્વમાં ફૂલાઈને બોલી, હા, હું છું જેટલી શક્તિશાળી. બસ અહીં જ એ ખેડૂતની બનાવેલી જાળમાં બરાબરની ફસાઈ ગઈ. અને અહીં આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ. ખેડૂતે એકદમ શાંતિથી હસીને કહ્યું, અરે વાહ, તો બહુ સરસ. હવે સાપ જતો રહ્યો છે તો તને આમળાની પણ શું જરૂર? હવે તું જઈ શકે છે. જુઓ કેવી રીતે ખેડૂતે બિલાડીના જ જુઠ્ઠાણાથી એનો ખેલ ખતમ કરી દીધો. હવે બિલાડી તો સાવ ગૂંચવાઈ ગઈ. એને સમજાઈ ગયું કે એની ચોરી પકડાઈ ગઈ છે અને એની બધી જ ચાલાકી પાણીમાં ગઈ. એટલે બિચારીને ખાલી હાથે જ ત્યાંથી જવું પડ્યું. તો આ નાનકડી વાર્તાનો અર્થ શું છે? આમાંથી શીખવા જેવી વાત કઈ છે? આખી વાર્તાનો સાર એક જ શબ્દમાં છે, ઠગાઈ. એટલે કે જ્યારે કોઈ સત્યને છુપાવીને કે ખોટી રીતે બતાવીને બીજાને છેતરે, એને ઠગાઈ કહેવાય. આમાંથી જે મુખ્ય શીખ મળે છે એ એકદમ સાફ છે. પહેલી વાત કે જુઠ્ઠાણું અને ઠગાઈનું પરિણામ છેવટે એ કરનારને જ ભોગવવું પડે છે. બીજી વાત કે જે લોકો બીજાને છેતરીને કંઈક મેળવવા જાય છે એમના હાથમાં અંતે કશું જ નથી આવતું. અને સૌથી અગત્યની વાત કે સાચી કમાણી તો ફક્ત અને ફક્ત મહેનતથી જ થાય છે. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ પર વિચારતા મૂકી જાય છે. ક્યારેક જે આપણને ટૂંકા ગાળાનો ફાયદો લાગે છે એની કેટલી મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. સહેલાઈથી મળતી વસ્તુઓની લાલચ ક્યારેક બહુ મોટા નુકસાનમાં પરિણમે છે. ખરું ને? આના પર જરૂરથી વિચારજો.